भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपःक्रियाफलं सहजानंदगुरुं भजे सदा। इष्टदेव भगवान श्री स्वामिनारायण निज मंदिर में विराजमान वालावाला हरिकृष्ण महाराज लक्ष्मीनारायण देव, वचनामृतना वक्ता रवि सभाना पूज्यपाद संत वल्लभदासजी स्वामी, श्री वल्लभ स्वामी, श्याम स्वामी आदि तमाम ब्रह्मनिष्ठ संतों, स्वयंसेवकों ने दरेक वाला भाविक भक्तों ने भाव थी जय स्वामीनारायण। शिक्षापत्र में महाराज लिख्યું છે સેવા મુક્તિશ્ચ ગમ્યતામ। સેવા છે એ જ મુક્તિ છે ને એ સેવા જ્યારે યુવા અવસ્થા હોય ત્યારે સેવા થઈ શકે। ઉંમર થયા પછી ઘણી ઈચ્છા હોય પણ તો શરીર સાથ ન આપતું હોય એટલે સેવા ન થઈ શકે। પણ સેવાથી જે રાજીપો મળે છે ને એ કાંઈક રાજીપો અલગ પ્રકારનો હોય છે। મહારાજ કે અમારે કોઈ જન્મ ધ્યેયનું નિમિત્ત નથી પણ આવા સંતોના મધ્ય રહી અને સેવા અને ભજન થાય એના માટે મહારાજ કરીએ છીએ, જન્મ લઈએ છીએ। ને ભગવાનના સંતોની ભક્તોની જ્યારે સેવા મળે ત્યારે પોતાના બહુ મોટા ભાગ્ય માની અને આપણે સેવા કરવી જોઈએ। આ આપણે સેવા કરીએ છીએ એ કાંઈ નવીન નથી। અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ જ્યારે આ પૃથ્વી પર જ્યારે મનુષ્ય શરીર ધારણ કર્યું ત્યારે મહારાજ પોતે પણ જાતે જ્યારે લોજમાં આવ્યા ત્યારે લોજમાં આશ્રમમાં મહારાજ રોજે વાળતા, પોદળા વીણવા જતા છાણ લેવા માટે, છાણા થાપતા, યાત્રાળુ આવે એના માટે રસોઈ બનાવતા, કાવડ લઈને રોટલા માગવા જતા ગામમાં, પછી મોટા મોટા વાસણ હોય એ પણ સ્વામી ભગવાન પોતે માંજતા કહેતા ઉટકતા એમ। એ તો માનો કે જ્યારે આવ્યા સંપ્રદાયમાં ત્યારે પછી જ્યારે રાજાજી જ્યારે થયા ભગવાન પોતે એટલા એને ભગવાન તરીકે માને તોય છતાં મહારાજ જાતે હરિભક્તો માટે લોયામાન શાક બનાવે, સંતોને પીરસે। આપણે જોઈએ ને મહારાજ પોતે જાતે કેટલી સેવા કરી છે। અહીં આપણે વડતાલ ધામ ધર્મશાળામાં મહારાજે કેટલી વખત પીરસ્યું છે? 496 વખત ભગવાન સ્વામિનારાયણે પોતે પીરસ્યું છે। અત્યારે જેવું બુફે નહોતું, બરાબર, વાંકા વાંકા પીરસવાનું પંક્તિમાં બહુ અઘરું છે પણ તોય છતાં ભગવાન પોતે પણ આવી નીચી સેવા કરતી એટલે નીચી ટેલ મળે તો મોટા પોતાના ભાગ્ય માની અને સેવા કરવી જોઈએ। એમાં વડતાલ ધામમાં સેવા કરીએ એ તો ડાયરેક્ટ અક્ષરધામમાં ચોપડે જમા થાય। માટે વડતાલ ધામની સેવા અને એમાં આવા ઉત્સવની સેવા મળે ત્યારે બહુ મોટા ભાગ માની બધા ભક્તોએ સેવા કરી છે। ખાસ તો આ વખતે જે કુંડળ ધામ છે, સરદાર ધામ છે, ગુરુકુળ છે, અલગ અલગ જે મોટી મોટી જે સેવાઓ હતી એ સંતોએ અને સ્વયંસેવકોએ બધાએ બહુ કરી છે। માટે એને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। આમાં પણ જે હરિભક્તોએ પૂર્વ તૈયારીમાં કે ઉત્સવ દરમિયાન કે કાયમી માટે તમે છો એ તો એ કાયમીના સ્વયંસેવકો છો। જ્યારે અહીંથી વડતાલ ધામમાંથી શ્યામ સ્વામી જ્યારે ફોન કરે ત્યારે દિવસને રાત જોયા વિના તરત સેવા કરવા તમે વડતાલ ધામની આવો છો એટલે તમને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે। બસ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ આ ઉત્સવમાં અને વડતાલ ધામમાં જે હરિભક્તો લાઈવ પણ સેવા કરે છે એનું હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મણદેવ ખૂબ મંગળ કરે અને આજની જે રવિસભાના યજમાનને પણ ભગવાન ખૂબ સુખી કરે એવા હરિકૃષ્ણ મહારાજના લક્ષ્મણદેવના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ।